પાટણ ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોતનો મામલો સામે આવ્યો છે। 15 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા પોલીસે કોર્ટમાં રજૂ કર્યા છે। બાલાસણા પોલીસે હોસ્ટેલના વોર્ડન સિક્યુરિટીના નિવેદનો પણ લીધા છે। એન્ટી રેગિંગ કમિટીના જવાબો પણ પોલીસે લીધા છે। પોલીસે રેગીના આરોપીને એડિશનલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કર્યા છે। પાટણ ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોતનો મામલો સામે આવ્યો છે। 15 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા પોલીસે તેમને કોર્ટમાં રજૂ કર્યા છે। બાલાસણા પોલીસે હોસ્ટેલના વોર્ડન સિક્યુરિટીના નિવેદનો પણ લીધા છે। એન્ટી રેગિંગ કમિટીના જવાબો પણ પોલીસે લીધા છે। પાટણ વિદ્યાર્થીના મોતનો મામલો સામે આવ્યો છે। પોલીસે રેગિંગના આરોપીને એડિશનલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કર્યા છે। ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોતનો મામલો સામે આવ્યો છે। 15 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા પોલીસે તેમને કોર્ટમાં રજૂ કર્યા છે। બાલાસણા પોલીસે હોસ્ટેલના વોર્ડન સિક્યુરિટીના નિવેદનો પણ લીધા છે। એન્ટી રેગિંગ કમિટીના જવાબો પણ પોલીસે લીધા છે। પાટણ મેડિકલ કોલેજમાં હત્યાનો મામલો સામે આવ્યો છે। આ મુદ્દે ફોન લાઈન પર સંવાદદાતા પ્રવીણ દરજી આપણી સાથે જોડાયા છે। પાટણ ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોતના મામલે વધુ વિગતો સાથે પ્રવીણ દરજી। દીકરીના કહી શકાય તો પાટણ જે ધારપુર મેડિકલ કોલેજ આવેલી છે ત્યાં અહીંયા વિદ્યાર્થીના મોતનો મામલો એટલે કે વિદ્યાર્થી સાથે રેગિંગ થયું હતું, રેગિંગના કારણે તેનું મોત થયું હતું। તેની આ ઘટનાને લઈને સમગ્ર ગુજરાતની અંદર હાલમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે। ત્યારે આ કમિટી દ્વારા 15 જેટલા લોકો કસૂરવાર ઠેરવામાં આવ્યા હતા। જે 15 જેટલા જે સિનિયર વિદ્યાર્થીઓ હતા તેઓની સામે ફરિયાદ નોંધાઈ હતી અને ત્યારબાદ તેઓની અટકાયત કરવામાં આવી હતી અને તેઓને કોર્ટમાં ગઈકાલે રજૂ કર્યા બાદ તેઓને 1 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા અને આજે સાંજે 5 વાગે તેના રિમાન્ડ પૂરા થતા બાલાસણા પોલીસ દ્વારા ફરી એકવાર અત્યારે હાલમાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને આ તમામ આરોપીઓને હાલને જે પાટણની જ્યુડિશિયલ કોર્ટ છે ત્યાં લઈ જવામાં આવ્યા છે અને હાલમાં જજની જે બેન્ચ છે તે બેન્ચની અંદર હાલના તેમના નિર્ણય લેવામાં આવી રહ્યા છે। જોકે જે આરોપી છે તેમના વકીલ દ્વારા હાલમાં જામીન અરજી મૂકવાની પણ તૈયારીઓ કરવામાં આવી છે, પરંતુ જજ દ્વારા કઈ પ્રકારનો નિર્ણય લેવામાં આવે છે અને જામીન આપવામાં આવે છે કે નહીં તે તો હવે જોવાનું રહ્યું। પરંતુ હાલમાં જે તપાસ કામગીરી છે તે બહુ સતેજ અને ચોક્કસ ચાલી રહી છે। જોકે જે 15 આરોપીઓ છે તે હાલમાં કોર્ટ કમ્પાઉન્ડની અંદર મૂકવામાં આવ્યા છે અને તેમનો હાલમાં નિર્ણય લેવામાં આવી રહ્યો છે। જી ના રિમાન્ડ પૂર્ણ થતા પોલીસે તેમને કોર્ટમાં રજૂ કર્યા છે। એન્ટી રેગિંગ કમિટીના જવાબો પણ પોલીસે લીધા છે। પોલીસે રેગિંગના આરોપીને એડિશનલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કર્યા છે। 15 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા પોલીસે તેમને કોર્ટમાં રજૂ કર્યા છે। પાટણ ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોતનો મામલો સામે આવ્યો છે। 15 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા પોલીસે તેમને કોર્ટમાં રજૂ કર્યા છે।